રજૂઆત કરી છે, ભરનારો છે, કોર્પોરેશન દાવો કરી રહી છે, પૂરતું પાણી બધાને મળી રહે છે। ચોક્કસથી આ જાડી ચામડીના મગરોને જ્યારે મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જ્યારે જાડી ચામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે। એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલખા મારવા પડતા હોય છે। અવારનવાર અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે। માલેતુજારોના બિલ્ડિંગ છે ત્યાં ગાડી સીધે આપી દેવામાં આવે છે। અમારો વિસ્તાર આજે 20 વર્ષ થયા, 20 વર્ષથી એક જ પાણીની નળીકા છે। એટલે જ્યારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી થતી હોય ત્યારે આજે 20 વર્ષથી અમારા વિસ્તારમાં એક જ પાણીની નળીકા છે। અમે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યો છે। સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે। દત્તકનો મતલબ એવો છે કે જરીક પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું। આજે 30 વર્ષથી 25 વર્ષ થયા અમારા વિસ્તારમાં આજ દિન સુધીમાં પત્તરો નથી બદલાયા। એટલે કહેવાનો મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે। જ્યારે ઇલેક્શન આવતું હોય છે તો દાદા કેમ છો, કાકા કેમ છો, હાથ જોડે છે, પગે પડે છે, ઉઘડા વળી જાય છે, ઊંધા વળી જાય છે। ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલખા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્યને કેમ નથી દેખાતું? અધિકારીનો અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાતું? એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ મગરોને જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે। એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે। એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને મારી અપીલ છે આવા તમામ કોર્પોરેટરો, ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તારને પાણી પુરવઠો તાત્કાલિક પહોંચતો કરવો જોઈએ। નહીં તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે।